લોકસભાની ચૂંટણીમાં અન્ય મુદ્દાઓ બાજુ પર રહી ગયા હોય તે રીતે ભાજપના રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે। ક્ષત્રિયો દ્વારા સમગ્ર રાજ્યની સાથે સાથે સુરતમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। ક્ષત્રિય સમાજના લોકો દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈને કલેક્ટર કચેરીએ એકઠા થઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બહેનોને પોતાના ભાઈ માનતા હોવાથી 1 લાખથી વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું। કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી। સમાજની બહેનો દ્વારા વડાપ્રધાનને 1 લાખ પોસ્ટકાર્ડ લખવામાં આવશે, જે પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવશે। રૂપાલા દ્વારા સમાજ વિશે કરાયેલી વિવાદિત ટિપ્પણીના વિરોધ યથાવત રહેશે। રૂપાલાની ટિકિટ ભાજપ દ્વારા રદ કરવામાં આવે તેવી માંગ પ્રબળ રીતે કરવામાં આવી રહી છે। ક્ષત્રિય સમાજે કહ્યું, ભાજપના નેતાની માનસિકતા બહુ નાની છે। રૂપાલાને અમે કહેવા માંગીએ છીએ કે આ સમાજ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। ઇતિહાસની ખબર ન હોય તે રીતે તેમણે વાત કરી હતી। તેમણે માફી માંગી એ ન ચાલે। અમારા સમાજ અને મહિલાઓ વચ્ચે આવીને માફી માંગે। અમે મોદીને એક જ વાત કહેવા માંગીએ છીએ કે રૂપાલા જેવા લોકોને ટિકિટ કાપવી જોઈએ। રૂપાલાની ટિકિટ યથાવત રખાશે તો અમે ભાજપના વિરોધમાં મતદાન કરતા અચકાઈશું નહીં। मैं संपत सिंह चुंडावत, राजस्थान राजपूत समाज सूरत। આપણે રૂપાલા સાહેબના વિરોધમાં આપણે જ્ઞાપન આપવા આવેલા છે કે એ અમારી સમાજના પ્રતિ અભદ્ર ટિપ્પણી કરેલી છે। આ આપણે ચાલશે નહીં અને એમના આપણે બીજેપીને આપણે એક જ શબ્દમાં કહી દઈએ છીએ કે ભાઈ આપણે એમનું ટિકિટ કાપી નાખો, નગર પછી આ આગ લાગેલી છે, આ બધી જગ્યા છે ને આગનો આ લપટા બધી જગ્યાએ લાગશે। આ 405નો નારો છે ને એમનો આ છે અહીંયા મુકાઈ જશે। અગર તત્કાલિક પ્રભાવથી એમનો નિર્ણય નહીં લેશે ને 405નો નારો છે અહીંયા છે ને રહી જશે, એ નારો જ વાગશે। કઈ અભદ્ર ટિપ્પણી કરી હતી? એ મહિલાના પ્રતિ અભદ્ર ટિપ્પણી કરેલી છે। આ આપણે છે ને સમાજનો, અમારા ક્ષત્રિય સમાજ 36 કોમનો રક્ષક છે। આ ઇતિહાસ ગવાહ છે રાજપૂત સમાજનો। આ અમારી સમાજના પ્રતિ અભદ્ર ટિપ્પણી કરે છે તો એમને તત્કાલ પ્રભાવથી છે ને પાર્ટી એમનો નિર્ણય લે, તત્કાલ પ્રભાવથી એમને હટાવવાનું કામ કરે છે, નકર આ પરિણામ ભોગવવાના તૈયાર। આજે કઈ જગ્યા રજૂઆત કરવા આવ્યા? આ કલેક્ટર ઓફિસ આપેલા છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।